સમાચારોમાં આગળ વાત કરીએ તો સુરતના પલસાણાના બલેશ્વરમાં ગમકવાર અકસ્માત સર્જાયો। સુરતના દર્શનાર્થીઓને અકસ્માત નડ્યો છે। પિકઅપ ચાલકે દર્શનાર્થીઓને કારને અડફેટે લીધા હતા। અકસ્માત સર્જીને પિકઅપ ચાલક સ્થળ ઉપરથી ફરાર થઈ ગયો છે। અકસ્માત સર્જાતા લોકોના ટોળેટોળા ત્યાં ઉમટી આવ્યા હતા। દર્શનાર્થીઓને કારમાંથી બહાર કાઢવામાં આવ્યા। અકસ્માતમાં એક મહિલાને ગંભીર ઈજા પહોંચી છે। મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી। हाल समग्र मामले पुलिस कार्यवाही कर रही है। जो कि अकस्मात ने पगले पुलिस घटना स्थले आवी पहुंच गई। तो सूरत में आज अकस्मात समाचार सामे आव्या। दर्शनार्थीओने अकस्मात नड्यो छे। जे दरमियान आ अकस्मात सर्जायो। लोकोना टोळेटोळा त्यां उमटी आव्या हता। पिकअपना चालके दर्शनार्थीओनी कारने अडफेटे लीधी अने त्यारबाद त्यांथी फरार थई गयो हतो। जो कि अकस्मात सर्जीने फरार थता पोलीसे समग्र मामले हवे कार्यवाही हाथ धरी छे। जे दरमियान अकस्मात सर्जायो। ट्राफिक जामना दृश्यो पण सर्जाया हता અને કારમાંથી દર્શનાર્થીઓને બહાર કાઢવામાં આવ્યું છે। જો કે કારનો કચરધાણ ભીલાઈ ગયો છે। સુરતથી સમાચાર સામે આવ્યા। પલસાણાના બલેશ્વરમાં ગમકવાર અકસ્માતના સમાચાર સામે આવ્યા।